ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? બસ અમે એકદમ મજામાં છીએ. બસ આજે જો બાલીમાં અમારો 4th ડે છે અને બસ અત્યારે સવારના વાગ્યા છે 9 અને બસ અમે લોકો જઈ રહ્યા છીએ સ્વિમિંગ પુલ તરફ. તો જીના ક્રિકની બહુ ઈચ્છા હતી એટલે બસ ત્યાં જઈએ છીએ. બાકી બધા ફ્રેન્ડ્સ તો સવારના ત્યાં જ છે, પણ મારી ઓછી ઈચ્છા હતી કેમ કે ઢગલો કપડાં ભીના ભીના થઈ ગયા છે. સુકાતા આ વેધરમાં એક તો જલ્દી સુકાતા નથી એટલે નથી ઈચ્છા, પણ જીના ક્રિક બહુ જીદ કરી રહ્યા છે. તો ચલો થોડી વાર પુલ બાજુ જઈ આવીએ. બસ અમે અહીંયા જઈ રહ્યા છે. બહુ જ મસ્ત વેધર છે, ગ્રીનરી અને રિસોર્ટ બી બહુ મસ્ત છે. કશું ના કરો, રિસોર્ટમાં શાંતિથી 1-2 દિવસ રહો તો બી તમને બહુ સરસ લાગે. આમ કેમ? અચ્છા, લખ્યું છે અહીંયા પુલ આ બાજુ. એટલો મોટો ભૂલભુલૈયા ટાઈપનો રિસોર્ટ છે ને કે સાચેમાં અમે 4 દિવસથી આ જગ્યાએ ફરી રહ્યા છે તોય સાચેમાં ભૂલ પડે છે કે કંઈ, કેમ કે બધા જ આ રીતે ઘર છે ને બધા એક સરખા વાંકા ચૂકી અંદર રસ્તાઓ છે અને સાચે મૂકજો કે અંદર પેલા એરો મારે છે કે દરેક જગ્યાએ જવા માટે, પણ તો બી ભૂલી જવાય છે એટલે પૂછતા જવું પડે છે. હા, બસ અહીંયા સામે પુલ, આ સાઈડ જો. જો આ રીતે છે, બધા સેમ રસ્તા છે ને એટલે આ બાજુ પુલ છે કદાચ ને. ના રાઈટ, સામે જ બીચ દેખાય છે. દેખાય જો જીના ક્રિક ભાગ્યા. જો બધા નહીં રહ્યા છે પુલમાં, બાજુ બીચ. ક્રિક જીના રાહી ચલો હું બી જાઉં ફટાફટ પુલમાં કેમ કે પાણી જોઈને રહેવાતું નથી. બહુ જ મજા આવી સ્વિમિંગ કરવાની, નીકળવાની બી ઈચ્છા નથી થતી. પણ આજે અમે ઘરે રેડી ટુ ઇટના પેકેટ લઈને આવ્યા છીએ તો ભાજી પાઉં બનાવવાના છીએ કેમ કે બહારનું ખાઈને બહુ જ કંટાળો આવ્યો છે. જો બીચ સાઈડ. હા, રિસોર્ટ વાળાનો. જીના અને રાહી બંને સેન્ટ પ્લે કરી રહ્યા છે અહીંયા. અમે તો પાણી આવ્યું જ ના કોણ પછી છે લાસ્ટમાં બહુ મોટી હોય ને એટલે આવી ગયું. હા, ચાલો હવે થેન્ક યુ. ચલો આરુષ રેડી થઈ ગયા ભાઈ. હા,
અહીંયા નવા ધોવાનું અમારું પતી ગયું છે અને અત્યારે બધા અમારું થોડું રૂમ છે, શૂટ રૂમ છે એટલે તો અહીંયા બધા જે આવ્યા છે અહીંયા બધા રેડી ટુ ઇટના પેકેટ લઈને આવ્યા છીએ અમે એટલે અહીંયા ભાજી પાઉં અને પુલાવ બનાવી રહ્યા છીએ. બસ એની તૈયારી ડિસ્કસ ચાલી રહી છે. હું બી લઈને આવી છું. બાલીમાં પણ ભાજી પાઉં અને એ પણ ઇન્ડિયન સ્ટાઇલ જ જોઈએ. તો અહીંયા ડિસ્કસ ચાલી રહી છે કે બધા તપેલી એક એક લઈને આવ્યા છીએ ઘરેથી. બસ ફૂલ તૈયારી સાથે અમે આવેલા છીએ એટલે હવે અત્યારે અમારું જમવાનું લંચ બની રહ્યું છે. તો અહીંયા રેડી છે અમારે રેડી ભાજી પાઉં. ના મારી જીના ક્રીતની છે ને હું એટલે લઈ લઉં છું. મોતીચૂરના લાડુ આટલું તો આપણે ઇન્ડિયામાં લઈને બેસતા નહીં હોય ને એટલી વસ્તુ હે ને. ઘરે બી આપણે બધાનો વિડીયો ઓર કોલ લેજે. દેવડા છે, કાજુ કતરી, સુખડી, મગસ અને છેલ્લે શું છે મોતીચૂરના લાડુ અને ફૂલવાડી અને ભાજી પાઉં. લો આટલી વસ્તુ ઘરે લઈને બેસો છો બાલીમાં? હા એ જ તો બાલીમાં ઘરે બનાવ્યું છે ફૂલ. જો અમારું કિચન ઇન્ડક્શન ઉપર અહીંયા. આ શું છે છોકરો? એ મોક્ષ લઈને આવ્યો હતો. ના મોક્ષ નહીં, આ શ્લોક. દેખો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે બપોરના 3 અને અમે લોકો રેડી થઈ ગયા છીએ. જમીન કરીને ફ્રી થઈને સીધા રેડી થવાનું ચાલુ કર્યું હતું. તો બસ અત્યારે જઈ રહ્યા છીએ અમે તાનાલોટ ટેમ્પલ અને એના પછી અમે જવાના છીએ. એના પછી ત્યાંથી જઈશું. ક્યાં જઈશું આપણે? ફિન્સ ક્લબ જવાના છીએ. આજે બહુ મસ્ત જગ્યા છે, બાલીની સૌથી બેસ્ટ જગ્યા છે. આજે અમે ત્યાં જઈ રહ્યા છીએ. તો બસ જો રેડી થઈ ગયા છે બધા. એક વાત બતો, પપ્પાએ બધું બ્લેક, ચશ્મા બ્લેક, બ્રેસલેટ જેવું બ્લેક. ક્લબમાં જવાનું છે ફિન્સમાં, ત્યાં બધા પર કાઢી જ નાખવાના છે. શોર્ટ્સ પહેરી દેશે. જીના તું જો, જીના બી રેડી છે. અહીંયા ક્રીત રેડી છે, ક્રીતનો ફ્રેન્ડ બોક્સ રેડી છે. બસ અનુ લોકો આવે જ છે. 2 મિનિટ. તો ફ્રેન્ડ્સ અમે રેડી થઈ ગયા છીએ ત્યાં ફિન્સ ક્લબ જવા માટે. હજી ત્યાં જઈને કપડાં ચેન્જ કરવાના થશે કદાચ. રેડી તો મારી કાર્ડ બી આવી ગઈ છે. અમને રિસેપ્શન પર છોડી દેશે અને ત્યાંથી પછી અમે લોકો ગાડીમાં જવાના છીએ. આવી ગઈ ગાડી? હા. તો બસ ચલો રેડી છે. મારી ફ્રેન્ડ ઊભા છે, એની રાહ જોવા માટે અમે ઊભા છીએ. દેખો ફ્રેન્ડ્સ બધા રેડી થઈને આવી ગયા છે અહીંયા. બધાને જોઈ લો ફાઇનલ ફિન્સમાં જવા માટે. બિયર બસ જો ગાઈસ અહીંયા પેડલ કરવાનું. તમે આવી રીતના કાર્ટ હોય સામ સામે બેસવાનું. ફ્રેન્ડ્સ ફિન્સ આવી ગયું. પછી ગયા મેં ફિન્સ. જલ્દી અંદર આવો પપ્પા. આંટી આને ઉવા દો. એન્ટ્રી ફ્રી છે. પછી અંદર જઈને તમારે જેવી રીતે ટેબલ બુક કરાવવું હોય એ પ્રમાણે છે અહીંયા પૈસા. એન્ટ્રીની લાઈનમાં ઊભા છીએ. હા ટેબલ હા લાઈન છે. અહીંયા પાણીની બોટલ, ફૂડ બધું જ કઢાઈ દે છે.
મેં આપ કીધું ને